જે આવી રીતના ગુંદાનું એ રીતે ભીષણ નાખી દેવાનું બે પપ્પા એક દીધી ફેમિલી કેમ છો તો મજામાં જ રહેજો તો આજે જો આપણે બનાવી છે ગુંદાનું અથાણું આવી રીતના પેલા ઓલા ધોઈ નાખવાના ધોઈને પીછે ને આવી રીતના ફોડી નાખવાના ફોડીને પીછા મીઠા વાળો કરીને ચાકુ આવી રીતના બીયા કાઢી નાખવાના એટલે શીકાય બહુ ન રહે તો પછી જો આખી કેરી તેને ચાલ ઉખાડીને ઝીણી ઝીણી કટકી કરી નાખવાની કટકી કરીને તે ગુંદાને છે ને આવી રીતના બીયા કાઢીને ઓલું કરી નાખવાનું આ છે મસાલો તેલ ને શું તો ગરમ ખાવા મેળ દેવાનું ગરમ કરીને ઠરી જાય ને પછી નાખવાનું તેલ આપણે છે ને શરૂ કરી દઈએ એટલે ઠરવા દે પડે એટલે વાર લાગે તો ધીમા તાપે છે ને ગેસ શરૂ કરી દેવાનો ગરમ થવા દેવાનું પછી આ કડી કુશે ને એટલે કે ઝીણી કટકી કરી નાખી ચાલ ઉખાડી એક જ નાખવાની 500 જેટલા હોય ને એટલે એક જ નાખવાની તો એક નાખીને ત્યાં મસાલો આમાં નાખી દેવાનો એ તોડ નાખવાનું તૂટશે નથી તાતર હોય ને તો તૂટી જાય પેલા તાતર થોડીક પણ કપડી ક્યાંય ગયો તો આવી રીતના છે ને તેલ ગરમ થવા મેલી છે મેં કીધું હારો તેલ ગરમ થઈ જાય ને એક કરી નાખવાનું ચમચી જે છે ને ચમચી લાગી ને આવી રીતના સેટી ભેળવી નાખવાનું કાચી કેરી મસાલો લાવ્યા હતા તૈયાર થારો આવે ઘરે કઈ હરખું ન બને તૈયાર હોય ને ભેળવેલો એટલે મજા આવે આવી રીતના જે બીયા કાઢી નાખ્યા છે અમારે તો સપુને બહુ અથાણું ભાવતી કામે જાય ને તો લઈ જવા થાય ગુંદા અથાણું તમારે હંધાને ભાવે એટલે બનાવે કીધું ને કેતા મમ્મી બનાવો પણ મેં ગુંદા તો આવે જ તું બનાવે ને તારે જતા નણંદ ના કિરત નાખ લેતા આવ્યા આ તમે મારે ગુંદા લઈ જ જા નંદભાઈ ચડાયા ગુંદા ઉપર નીકળ્યા તમે ગુંદા ઉપર ચડો આ તમારે ગુંદા લઈ જા ઠેલી કરીને લાયા અને દીધા તેને એમ બનાવ્યું આવી રીતના જોઈ એક ને થઈ જવા દેવાનો હાવ થઈ ગયો ને એક રહા એવી પછી મસાલો જો તૈયાર થઈ ગયો છે તેલ ગરમ થઈ ગયું તો આવી રીતના મોટા ગુંદા છે અંદર તેને આવી રીતના ગુંદા વાળા કરીને મસાલો ભરી દેવાનો હવે સાંજે હોય ને કેરી નાખી પછી મમ્મી કેરી નાખજો એટલે ખટાઈ વાળું થાય ને પાછી એમને તો ભાવે નહીં એટલે ભરાવો ને તેની ભરાઈ જાય આવી રીતના ભરી નાખવાના ગુંદા હોય ને એને એવી રીતના ભરી નાખવાના તેલ ઠરી જાય ને એટલે કાચની બવણી હોય ને એમાં તેલ ઠરી જાય એટલે નાખી દેવાનું આવી રીતના ગુંદાનું અથાણું કરવાનું આપણે આમાં કાંઈ ન હોય ને હા હેલું છે પણ અમુક એમ કે ન આવડી જ છે ને જોયું તો ન આવડે મને કામે ગયા હતા પણ દાંતડ વાગી ગઈ આટલું બધું નાખીને તો કઈ મસાલો ભરાય ને આમને કહું તો એક ન ભરી એમ કે તાર બનાવવું જ બનાય તાર ખાવું ને તાર તું ભર તો ઈડે એક ભરી ના દે તો પિકનિક તો મને તો 2-3 ભર્યા પણ નથી ભરાતા બવા મળી ગયું દાંતડી જેટલું વાગી ગયું તોય વાગી ને વાળતા તો પછી આવી રીતના બે ઓલા કરી નાખવાના બે પાક કરી નાખવાના એવી રીતના આવે જવી દે એવી રીતના થાય કે એવું ન હોય કે એવી રીતના ન થાય જ તે અંદર એમ કે ભરીને ન કરીએ ને તો હાલ એવી રીતના બે ઓલી કરી નાખવાના બે પાક એટલે થઈ જાય લઈ લીધા છે એમાં ગુંદા ભેળવી દેવાના આ છે મસાલો તો મસાલો અંદર નાખી દેવાનો આવી રીતના જાડો નહીં થાય એટલો લાયા હતા 100 ગ્રામ લાયા 100 ગ્રામ જોયું 500 ગુંદામાં તો સારું થાય ને ન થાય તો જે આવી રીતના ભેળવી દેવાનું એક તેલ ગરમ કર્યું છે ને પછી નાખી દેવાનું ઠરી જાય ને એટલે હમણાં ઠરવા મેળ દો એવી રીતના ભેળવી દેવાનું તેલ ઓલું થાય છે ને નાખશું ને એટલે એક રાહ થઈ જાય છે
ભરવા પડે પણ હવે હું કેમ ભરવા ને કરવી તો બહુ સારું લાગે તો સારું તો લાગશે જ ગળાનું થાય પણ ગળી વસ્તુ અમારે ઓછા ખાય ખાતું ને એવું વધારે ખાય અમુક ગુંદામાં જે નથી ઓલું થઈ અમુક ગુંદામાં ઓલો કર કરવાનો કેમ ફ્રીજમાં મેલ દેવાનું ફ્રીજમાં હોય ને તો 12 મહિના રાખીને તોય કઈ વાંધો ન આવે રોજી હમણાં ખૂટ્યું પોરકું બનાવ્યું હતું ને પોર જાજુ બનાવ્યું હતું અમારે ઓણ ઓછું બનાવ્યું ઓણ પીડ્યું રે ને તાજું એટલે નથી તાજું બનાવું ઓછું હોય ને તો પછી હાલે અને તાજું ના ગુંદા એવા આવતા જ હોય ગામમાં માર્કેટમાં હોય જ પછી ખાવું હોય બનાવી નાખાય બીજું તાજે તાજું ખવાય શાકભાજી પીડ્યું રે ને બગડી જાય સારું તો રહેશે એમ તોય જો હવે ભેળવી નાખ્યા તો આ બવણી છે એમાં મિલ્ક ના ભરી દેવાના એવી રીતના છે ને આપણે ભરી દઈએ છીએ ઓલું કરવાનું જ નહીં આથી કર્યું તો બગડી જાય એક વખત તો લાયા હતા પાકી ગયા કામમાં યાદ ન આયા મેલી દીધા હતા એમના પાકી જાય ને પછી તો નહીં જ કે હું ગુંદા લાવ્યો હતો હવે મને આખે જવા દે લેવાના કા નહીં લાવી દે ગુંદા પૂરા થાય દેવા વાળા બિચારા દે પછી હરખત આપણે સરખા વખત મેલવા પડે ને એવી રીતના ડબલા નાખી દેવાના સંભારે તથાણું થાય ને